લઈ આપશો તમે? ત્યારે મને ખબર પડી કે લાલ એટલી બધી ગીર નથી. એટલે પછી 2007માં અને 2012માં 2019માં બીજી બે ટર્મિનોલોજી આવી, શુદ્ધ ગાય અને એના જેવી ગાય. એટલે પહેલા 30 લાખ કાંકરેજ ગાયો હતી અને 12 લાખ ગીર ગાયો હતી. એમાંથી સીધી સંખ્યા ઘટી ગઈ અને હવે 30 લાખમાંથી 10 લાખ જ શુદ્ધ કાંકરેજ ગાય રહી અને 20 લાખ તો એના જેવી કાંકરેજ ગાય, એટલે સફેદ રંગની પણ જે શુદ્ધ ઓલાદની કાંકરેજ નથી. શંકર ગાયની સંખ્યા 17 મિલિયન હતી, એમાંથી 33 મિલિયન થઈ અને અત્યારે 51 મિલિયન થઈ. આનો કોઈ પ્રચાર કરતો કોઈ આપણે કહેવા કે ભાઈ ઘેર શંકર ગાય રાખો. આપણે બધા ગૌવ્રતી ગૌ કથા આપણા શસ્ત્રોમાં પણ લખેલું છે કે દેશી ગાય આપણી ગૌ માતા છે અને ગાય માટે ભેખધારી જીવન જીવવાવાળા કેટલા લોકો હોવા છતાં આ ભારત દેશની અંદર આ પરિસ્થિતિ છે. આપણી ગાયની સંખ્યા 40 મિલિયન તો છેલ્લા ખાલી 10 વર્ષની અંદર ઘટી ગઈ. એટલે લગભગ 4 કરોડ ગાયોની સંખ્યા આપણી ઘટી ગઈ. સામે આની સંખ્યા વધી રહી છે. એ જ રીતે ભેંસની સંખ્યા 90 મિલિયન હતી, ત્યાંથી વધી 110 મિલિયન થી. ભેંસની પણ સંખ્યા વધી. અચ્છા, બીજી વાત કરું, આ જે પણ છે એ ટોટલ માદા પશુઓ છે. સમજ્યા તમે? ભેંસ એટલે ટોટલ માદા પશુ, એમાં નર પશુ કોઈ રહેતું નથી. જો એમાં નર હોય તો કદાચ આ બંનેથી આની સંખ્યા વધારો. સમજ્યા પડે મારી વાત કે નહીં પડે? ભેંસની અંદર પાડો કોઈ જગ્યાએ મોટો થતો નથી. એટલે 110 મતલબ મોટા ભાગની જે પણ છે ભેંસો જ છે, પાડા છે નહીં. આ કેવું છે? ભેંસ ગાય પ્લસ ગાય વર્ગના બધા જ. એટલે એમાં બળદ પણ આવી ગયો, નંદી પણ આવી ગયા, વાછડા પણ આવી ગયા. બધાનો સરવાળો 151 છે. આ ખાલી ભેંસોની સંખ્યા 110 છે. તો આના કરતા આની સંખ્યા કેટલી હોઈ શકે? ઓલમોસ્ટ ડબલ અથવા એના કરતા પણ વધારે સંખ્યા હોત જો ભેંસોની અંદર જો પાડા હોત તો. આ પરિસ્થિતિ આપણા દેશની છે, જેમાં આપણે આપણી ગાયને ગૌ માતા કહીએ છીએ. એની આ પરિસ્થિતિ છે. આ એક સ્પષ્ટ ચિત્ર છે, એટલા માટે મૂક્યું કે ગૌ સંવર્ધન, ગાયના અંદર સંવર્ધનની કેટલી મહત્વ છે, શા માટે જરૂરી છે. આનો આપણે કેમ પ્રચાર નહીં કરતા ભાઈ? આમાંથી હજી પણ એના વકડા મળી રહ્યા. દેશી ભાષામાં હજી પણ એના છેડા મળે છે. ખેડૂતો જ્યારે આપણે લેક્ચર લેવા જઈએ ને, મોટા ભાગે સાહેબ દેશી ગાયમાં હજુ છેડા મળતા નથી. કેમ? કારણ કે એનો મુખ્ય આવકનો સ્ત્રોત શું છે? દૂધ અને દૂધની બનાવટો. હવે દૂધની બનાવટોની જ્યારે વાત આવે એટલે ભેંસના અંદર ફેટ પણ વધારે ને એસએનએફ વધારે. માર્કેટમાં ભેંસનું દૂધ પણ ફેટના આધારે વધારે ભાવ મળે એટલે એની સંખ્યા વધી રહી છે. શંકર ગાય બધા દૂધમાં ફેટ ઓછો છે, એસએનએફ ઓછો, ઉત્પાદન વધારે આપે છે. એની સામે આપણી ગાય ઉત્પાદનની દ્રષ્ટિએ પણ ઓછી છે અને એમાં ફેટ અને એસએનએફનું પ્રમાણ પણ ઓછું છે. આ એક નક્કર સત્ય છે. પણ આપણે ગુણવત્તાની દ્રષ્ટિએ હજી સુધી કોઈ દિવસ બોલ્યું નથી. આપણે જે વાત કરી કે ગુણવત્તાની દ્રષ્ટિએ આપણી ગાય પહેલા નંબરે છે. એનું વૈજ્ઞાનિક પ્રત્યોપકાર સમય મળશે તો આપણે એના પર કહીશું આપણે. પણ આપણે આ ગાયને જો આની સાપેક્ષમાં ઊભી કરવી છે તો પહેલી દ્રષ્ટિએ તો આપણે એને ઉત્પાદનની દ્રષ્ટિએ પણ આગળ લાવવી પડશે. આનું દૂધ જો અને આ 4 થી 5 લીટર જે સરેરાશ આપે, આ 8 થી 9 લીટર સરેરાશ આપે, આ 6 થી 7 લીટર સરેરાશ આપે, એની સાપેક્ષમાં જો આપણે લાવીશું તો આપણી ગાય ઓટોમેટિક બજારમાં ટકી જશે અને ઓટોમેટિક ખેડૂતોને અપનાવતા થશે. અચ્છા, બીજી એમના જોડે મારી ચર્ચા થઈ આ જ વિષય પર કે ત્યાં આટલી સંખ્યા કેમ? 25 યુરોપિયન દેશોમાં આપણી કાંકરેજ ગાય, ખાલી બ્રાઝિલમાં નથી. 25 યુરોપિયન દેશમાં આપણી કાંકરેજી ગાય છે. એકલા બ્રાઝિલમાં આપણી ઓંગોલ નસલની ગાય, નેલોર નસલની ગાય ખાલી 2 કરોડ સંખ્યા. બ્રાઝિલની કુલ વસ્તી 2 કરોડ નહીં, ઓંગોલ ગાયની સંખ્યા 2 કરોડ. કાંકરેજ 25 દેશોમાં આપણા દેશમાં જેટલી કાંકરેજ નથી એના કુલ સરવાળાથી વધારે એટલા 25 દેશોમાં કાંકરેજી ગાય છે. પણ કાંકરેજી ગાયમાં આપણે ઉત્પાદનમાં હજી પહેલા નંબરે છીએ. બ્રાઝિલમાં એ લોકો આપણને ક્રોસ કરીને આગળ નીકળી ગયા છે. તો મારો કહેવાનો એ જે ચર્ચા થઈ એમને ખબર પડી. મને કીધું કે આમનું શોખ તો એમને જે કીધું કે એમના બાળકો જે પ્રાઇમરી એજ્યુકેશનમાં ભણે છે એમના વેકેશનમાં પણ અને રજાના દિવસે કાયદેસર ગાયનો ડ્રેસ, એટલે કાઉબોયનો, આપણે પ્લેબોયને આપણા બાળકો કઈ તરફ જઈ રહ્યા? પ્લેબોય તરફ. એના બાળકો કાઉબોય બની રહ્યા. મતલબ જે આપણે કહીએ ને ફાર્મ શૂઝ, ગાયના જે પહેરવાના એ શૂઝ પહેરવાના, એનો ડ્રેસ પહેરવાનો, માથે એ જ કાઉબોયની ટોપી પહેરી અને પોતાના ફાર્મમાં વેકેશનમાં અને રજાના દિવસે ફરજિયાત જવાનું. અને આપણા અહીંયા બેઠેલા ગૌ સેવા સંયોજકો પૈકીના કદાચ એકાદો એવો વ્યક્તિ નહીં હોય કે જેનો બાળક ગૌશાળામાં અઠવાડિયા કે મહિનામાં એકવાર જતું છે. એમનું અઠવાડિયે મહિને જાય અને ગાયને ખોળામાં લઈને ઊભે, ગાય એના ખોળામાં મૂકે, એ ગાયના ખોળામાં મૂકે. આ રીતનું એમના અંદર પ્રેમ છે. એક મહિને મેં 15 ફાર્મની મુલાકાત કરી. 15 દિવસ રોકાયા, દરરોજ એક ફાર્મ મુલાકાત કરીને એમાં 15 ફાર્મની મુલાકાત કર્યા પછીનો એમનો અનુભવ. તો આપણે આપણા બાળકોનો આપણે તો
આપણે તો શરૂઆત કરીએ, કદાચ બધા જ સાથે નહીં કરીએ. આપણે તો શરૂઆત કરીએ કે અઠવાડિયામાં એક વાર મારો પણ નિયમ છે સાહેબને જોઈએ, મારા બી બાળકોને બી વેકેશન હોય એટલે અથવા વચ્ચે 2-3 મહિને રજા દિવસે મારી ઓફિસમાં લઈ જવું. મારી પાસે ઓલરેડી 450 ગાયો છે, એ લઈ જવું. એ અંદર ફરે, અમે મસ્તી કરે, આખો દિવસ જે જરૂર કરે. પણ ગાય સંસ્કારમાં આ રીતે જ આવશે જોઈએ નાનપણથી ગાયો. આ વખતે આપણે સદભાગે સ્કૂલની અંદર બેગલેસ ડે હોય, એટલે એક વર્ષમાં એક કે મહિનામાં એક દિવસ કંઈક એવો બેગ વગર જવાનો. તો એ દિવસનો આપણે ઉપયોગ કરી અને 450 બાળકો, ગયા વર્ષમાં 133 બાળકો આપણે ફક્ત એપ્રિલ મહિનામાં આપણી LRSની મુલાકાત કરાઈ. અને એ લોકો આયા, બાળકોને એમની રમૂજની ભાષામાં આ વિષય મૂક્યો કે તમારા ઘરે આવી ગાય છે? તો કે ના સાહેબ આવી તો નહીં, અમારે તો પેલી કાળી કાબરી છે. પછીનો વિષય મૂક્યો કે આનું દૂધ ખાવાથી શું થાય, આનું દૂધ ખાવાથી શું થાય, એની સરળ રમૂજી ભાષામાં. ત્યારે એમને કહ્યું કે સાહેબ હવે અમે ઘરે જઈને કહેશું કે પપ્પા આવી ગાય પણ એક રાખો. ખ્યાલ? તો આપણે આપણા બાળકોને સંસ્કારમાં મૂકીએ તો આપણો આ ગૌ સંવર્ધન આપણો એટલો મોટો વિષય છે. અમારા અહીંયા એક ડૉક્ટર બેઠા છે, એ ખાલી પશુ પોષણ એટલે ગૌ પોષણના નિષ્ણાત છે. એવી રીતે બ્રીડિંગના આખા PhD થાય, બ્રીડિંગમાં પણ અલગ અલગ 6-7 વિષયમાં PhD થાય. એટલે આખો એટલો મોટો વિષય છે. પણ મારું કહેવાનો મતલબ કે આ લોકો જો બ્રાઝિલમાં જઈને નાની સંખ્યામાં 1-2 જહાજ ભરીને ગાયો લઈ ગયા પછી આટલું મોટું સંવર્ધન કરીને આટલી મોટી સંખ્યામાં ગાયો બનાવી શકતા હોય તો આપણે કેમ ના બનાવી શકીએ? અને એનો મુખ્ય આધાર આપણું જે પણ છે ગૌ સંવર્ધન અથવા ગૌ પાલન અને ગૌ સંવર્ધન બ્રીડિંગ, એનો મુખ્ય આધાર શું છે? તો નંદી. અને આપણે આકલો પણ કહીએ છીએ, નંદી પણ કહીએ છીએ. તો નંદીનો વિષય આપણા શાસ્ત્રોમાં ઘણો બધી માહિતી લખી છે, પણ આપણે જેટલું ધારીએ એટલું બ્રીડિંગ સરળ નથી. આપણે એમ કહેતા હોય કે 1 લીટર દૂધ આપતી ગાય હોય એના અંદર 25 લીટર દૂધ આપતી ગાયના નંદીનો ડોઝ મૂકી અથવા એનાથી ફેરવીએ તો 2.5 લીટર વાળી વાછડી આવી જાય, તો એ આવતી નથી. સારા ગુણો આવતો 7 પેટી લાગે છે અને ખરાબ ગુણો આવતો 1 જ પેટી લાગે છે. અમે 2000 અમારું જે દાંતીવાડા યુનિવર્સિટીનું ફાર્મ છે એ 1978માં શરૂ કર્યું હતું. એ સમયે એક પેટરનું 977 લીટર દૂધ હતું. આજે 7મી પેઢી છે, અત્યારે 3250 લીટર પહોંચ્યા છે. અમારી પાસે હાલ મોજૂદ કિંમત 70 ગાયો એવી છે, સાહેબે જોઈ ઇલાઇટ વાટની 70 ગાયો કે જેની દૂધ ઉત્પાદન ક્ષમતા 4000 લીટરથી વધારે, દિવસનું 20 લીટરથી વધારે દૂધ આપી શકે એવી આપણી પાસે 70 ગાયો છે હાલ મોજૂદ કિંમત. અને એક વેતરનું 7251 લીટર આપેલી પણ એક ગાય છે, એક વેતરનું 6000 લીટર દૂધ આપેલી 2 ગાયો છે, એક વેતરનું 5000 થી વધારે દૂધ આપી એવી 5 ગાયો આપણે છે. એટલે ઓસ્ટ્રેલિયાની જે HF થી પણ વધારે દૂધ અથવા એના જેટલું દૂધ આપી શકે એવી આપણી પાસે કાંકરી ઓલાદી ગાયો છે. એટલે એવું નથી કે આપણી ગાયમાં દૂધ ઉત્પાદન ક્ષમતા નથી, દૂધ ઉત્પાદન ક્ષમતા છે. ખાલી શું જરૂર છે? તો આપણે એનું સંવર્ધન કરવાની જરૂર છે. છેલ્લા 50-60 વર્ષથી આપણું સંવર્ધન વધારે બગડ્યું છે. એના પહેલા તો આપણું સંવર્ધન ઘણું સારું હતું. આપણી પાસે ગાયો પણ એટલી સારી હતી કે જે દિવસનું 40-40 લીટર સુધી દૂધ આપતી હતી. પણ છેલ્લા 50-60 વર્ષની અંદર આપણે આપણી ગાય તરફ ઉપેક્ષા રાખી અને વિદેશી ગાય અને ભેંસનો વધારે અપનાવી, માટે આપણી ગાયની ઉત્પાદન ક્ષમતા ઘટી છે. તો એનો મુખ્ય આધાર નંદી છે. અને ઓછામાં ઓછા 3 થી 5 પેઢી સુધી સંવર્ધન થશે તો જ દૂધ ઉત્પાદન સુધરશે. એક બીજી વાત ખાસ આપણા પશુ આપણે જે પણ ગોપાલકો છે એના મગજમાં એક ઠસાઈ ગયેલી છે. જ્યારે પણ આખાની પસંદગી કરવા જાય એટલે મુખ્ય આધાર શેના પર રાખે? પહેલું એનું રૂપ જોશે, દૂધ પછી જોશે. હાલ મારી પાસે મોજૂદગીમાં 10 વાછડા છે, 10 આપવાના વારો થશે, તેમાંથી 2 જ ગૌપાલકો પસંદ કરે ગૌશાળા, બાકીના 8 પસંદ કરતા નથી. એ લોકો શું કહે? સાહેબ તમારા રૂપમાં ઓછા, તમારા વાછડા રૂપમાં ઓછા. અમુક એક્સ્ટ્રીમ લેવલ એવા આવી જાય કે સાહેબ આ તો શુદ્ધ કાંકરેજના છે જ નહીં. તો એ શુદ્ધ વરાળના છે. અમે 78 થી લઈને અત્યાર સુધી અમે શુદ્ધ સંવર્ધન કરીએ છીએ. પણ મારો કહેવાનો મતલબ એ છે કે દૂધ વધતી, એનો આખો એક વિષય છે, એક વાર સમય મળશે તો કહીશ, પણ ટૂંકમાં સમજાવું. આપણે ઘણીવાર આપણે હિટલરનું ઉદાહરણ આપીએ કે હિટલર એટલો ક્રૂર હતો, પણ હિટલરનો છોકરો કેમ એટલો ક્રૂર ના છે? અથવા આપણો એક બાળક જંગલમાં જતું રહે તો કેમ મોગલી બની જાય? તો મગજના વિકાસ માટે જનીનનો જેટલા જવાબદાર છે એટલું વાતાવરણ પણ જવાબદાર છે. જ્યારે ચામડીનો રંગ, હિટલરના છોકરાનો કલર અને હિટલરનો કલર બંને એક જ જેવા હતા, મગજ એક સરખું નહોતું. એ જ રીતે આપણી પાસે જે ગાય છે અથવા આપણી પાસે જે નદી છે એના જેવી રૂપાળી વાછડી આવશે, એના જેટલા દૂધવાળી આવવા માટે તમારે 3 પેઢી મહેનત કરવી પડશે, 3 થી 5 પેઢી મહેનત કરવી પડશે. એટલે આ વિષય વધારે ગંભીર છે. એટલે જ્યાં પણ જાઓ ગૌ સંવર્ધનનો વિષય મુખ્ય મૂકો. એના અંદર એવું કહો કે નંદીની પસંદગી ખૂબ જ અગત્યની છે. એનું કોઈ પણ રીતે કોઈ પણ સંજોગોમાં સીધી પસંદગી થવી જોઈએ નહીં. ભલે રૂપ માટે આપણે જોઈએ, પણ ઉત્પાદન ફરજિયાત જોવાનું. અને કેટલું જોવાનું? તો ઓછામાં ઓછું એનું 305 દિવસનો દૂધનો રેકોર્ડ આપણી પાસે હોવો જોઈએ. પહેલા 305નો દૂધનો રેકોર્ડ હોય તો જ એની પસંદગી થાય. ટંકના આધારે પસંદગી કરશો તો આપણી પસંદગી ખોટી જશે. આપણી ગાય એની એ જગ્યાએ જ ઊભી રહેશે. તમને એનું એક દ્રષ્ટાંત કહું. અમે 2016માં 10 કાંકરી
અંગ્રેજી ગાયો ખરીદી હતી અને 2019માં બીજી 10 ગાયો ખરીદી. 20 થી 20 ગાયોની કેપેસિટી 7 લીટરથી લઈને કે સાહેબ 11 લીટર સુધી હતી, પણ એમાંથી કોઈ 1700 લીટર ઉપર ગઈ નથી. એક લિટરમાં 1700 લીટર ઉપર ગઈ એક પણ ગાય એમાંથી વિસ્મતી થઈ નથી ફીડમાંથી. જ્યારે અમારા ફાર્મની ગાય 7 લીટર આપતી હોય તો 3400 લીટર દૂધ આપે. તો તમે ખાલી ટંકના અથવા ટાઈમના દૂધના આધારે જો પસંદ કરશો તો આપણી ગાયનું દૂધ ઉત્પાદન કોઈ દિવસ વધશે નહીં, ત્યાંના ત્યાં જ રહેશે. અને એને શું કહેવાય? સિલેક્શન શું કહે છે? સિલેક્શન પ્લેટુ. એટલે એ મતલબ ગમે જેમ સિલેક્શન કરશો તો સિલેક્શન પ્લેટુ થઈ જશે. એનાથી ઉપર જવું ખૂબ અઘરું થઈ જશે. એનાથી આપણે ઉપર પસંદગી કરીને આગળ જઈ શકીએ નહીં. તો જે મુખ્ય વાત મારે કરવી હતી કે ગાયની અંદર સંવર્ધન કરવું હોય તો સંવર્ધનનો મુખ્ય આધાર શું છે? નંદી છે. કોઈક વાર ફરીથી પ્રાંત બેઠકમાં મળીશું તો હવે નંદીમાંથી કેમ અને 3 પેઢી 5 પેઢી સુધી કેમ જવું પડે, 7 પેઢી સુધી કેમ જવું પડે, એનો આખો વિષય આપણે અલગથી મૂકીશું એના 4 મુખ્ય આધાર સાથે. હવે બીજો મુખ્ય વિષય આપણે હતો ગૌ પાલન. આટલા સુધી સમજ પડી? કોઈ ના પડી એવું બન્યું આમાંથી? આટલા સુધી કોઈ ખબર? 75% ખર્ચ લાગે છે. 100 રૂપિયા આપણે ગાયની પાછળ ખર્ચતા હોય એમાંથી 75 રૂપિયા જે જગ્યાએ ખર્ચ લાગે છે એ ગાયનો આહાર છે. અને આની અંદર એટલી મોટી ભૂલો થઈ રહી છે કે જેની કોઈ લિમિટ નથી. કોઈ પણ ગૌપાલકના ઇવન નવા જે પણ છે એને તો ખબર જ નથી, પણ જૂના જે વર્ષોની પરંપરાગત જે પશુપાલન કરતા આવતા હોય, ગૌપાલન કરતા આવ્યા એમને પણ ખબર નથી. તો આનો આપણે બેઝ સમજવું પડે કે આપણે જેને ખવડાવવું છે એની પ્રકૃતિ સમજવી પડે. તો જેને ખવડાવવું છે એ આપણે કેવું છે? વાગોળતી. આપણે જે ગૌ માતા કેવું જીવ છે? વાગોળતો જીવ છે. આપણામાં એના શરીરના બંધારણમાં ઘણો બધો તફાવત છે. કેટલો તફાવત છે તેનો ટૂંકનો આપણે સમજીએ કે સમજી લો આ એક ગાયનું પેટ છે અને એક મનુષ્યનું પેટ છે. તો આપણે અંદર ખાલી ફક્ત એબોમેઝમ આવે. એબોમેઝમને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? પેટ અથવા આમાશય. જો એસિડ બને અને ખોરાક પાચનની કામગીરી કરે. ગાયની અંદર આવા 4 પેટ છે. હવે અહીંયા બેઠેલા કદાચ ઘણા બધાના પહેલી વાર સાંભળવા મળ્યું છે ને એમાં નવાઈ લાગી છે કે ગાયના વળી 4 પેટ હોય પાછું. તો 4 પેટ છે. પહેલું જે છે એનું નામ રૂમેન, બીજું છે એનું નામ રેટિક્યુલમ, ત્રીજું છે એનું નામ એબોમેઝમ ઓમેઝમ અને ચોથું છે એનું નામ એબોમેઝમ. એટલે આપણા જેવું પેટ છે એ કયા નંબરે છે એને? એટલે આપણા જેવી પાચન ક્રિયા ક્યારે શરૂ થાય? એને ચોથા ક્રમે. ત્યાં સુધી શું થાય? ખાલી ફક્ત શું થાય? વાગોળવાનું અને વાગોળ્યા પછી પાછવા લાયક બનવાનું કામગીરી થાય. તો જે પહેલું પેટ છે જેના અંદર આપણે રૂમેન નામ આપ્યું એ રૂમેનની અંદર શું થાય? તો સમજી લો કે આ ગાયની અન્નનળી છે. અન્નનળીમાંથી જે ખોરાક આવે અહીંયા એક ગ્રુવ હોય એનો ઇસોફેગસ અને રૂમેનનું વાલ્વ કહેવાય. ઇસોફેજિયલ રૂમિનલ વાલ્વ. તો ઇસોફેગસ રૂમિનલ જે વાલ્વ હોય એ જેવું ખાય કોઈ પણ વસ્તુ ખોરાક ખાય એ સીધો એ વાલ્વ ખુલે અને એ ખોરાક શામાં જાય? રૂમેનમાં જાય. હવે રૂમેનની જે પ્રક્રિયા છે આખી ખાલી ને ખાલી ફક્ત આથો આવવાની ક્રિયા કરે. એનો જે અંદરનું જે હોય સ્ટ્રક્ચર એ રૂમાલ જેવું હોય. કેવું હોય? આપણો જે રૂમાલ જોઈએ નાવાનો રૂમાલ એવા એના અંદર રૂવાટી હોય, રૂમાલ જેવું હોય અને દર 1.5 મિનિટે કોન્ટ્રાક્ટ કરે. દર 1.5 મિનિટે કોન્ટ્રાક્શન થાય છૂટું થાય, કોન્ટ્રાક્શન થાય છૂટું થાય. એની કેપેસિટી કેટલી હોય? 200 કિલો. એટલે 40 થી 50 કિલો લીલું, 3 થી 5 કિલો સૂકું અને 50 થી 60 લીટર પાણી સમાઈ શકે એટલી એની અંદર કેપેસિટી હોય. સમજ્યા પડી દરેકને? હવે એ પેટમાં શું કામની ક્રિયા થાય? તો આથો આવવાની ક્રિયા થાય. કેવી ક્રિયા થાય? આથવણ. આપણે દેશી ભાષામાં આથવણ. તો જે ઘાસ આપણે ખવડાવ્યું છે એને જે એકદમ રફ ક્વોલિટીનું છે, જેના અંદર ઓછામાં ઓછા પોષક તત્વો છે અને એ પોષક તત્વોમાંથી દૂધ જેવો ઉત્તમ આહાર જે બનવાની પ્રક્રિયા થાય એ આ જગ્યાએ થાય રૂમેનની અંદર. તો ત્યાં સુધી આથવણ થાય. આથવણ થાય એટલે જે ઘાસ હોય એના છોતા હોય જે એકદમ કડક એ આથવણના અંતે શું થઈ જાય? પોચા થઈ જાય. એકદમ ઢીલા પોચા. એકવાર જ્યારે વાગોળ બહાર કાઢે તો એકદમ કડક લાકડા જેવું ખાધું હોય એકદમ પોચું થઈ જાય, વાગોળવા લાયક થઈ જાય. એટલે અહીંયા કરોડોની સંખ્યામાં તમને કીધું કે બેક્ટેરિયલ કોલોની અહીંયા કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા. એકલા બેક્ટેરિયા નહીં, બેક્ટેરિયા, વાયરસ, પ્રોટોઝોઆ, ફંગસ. હજી સુધી એવું કહેવાય છે કે દુનિયાના કોઈ વૈજ્ઞાનિકો સંપૂર્ણ ગાયની અંદર કેટલા પ્રકારના બેક્ટેરિયા કેટલા છે નહીં
કેટલા પ્રકારના બેક્ટેરિયા છે એ પણ સંશોધન સુધી પહોંચી શક્યા નથી. એટલી ખબર પડી કે 1 ગ્રામ છાણની અંદર પેટની વાત નહીં કરો, છાણની અંદર 1 કરોડ જીવાણુ હોય છે. તો પેટની અંદર સમજી લેજો કેટલા હશે. આ બધા બેક્ટેરિયા શું કામ કરે? તો પેલા ઘાસ પર કામ કરે, આથવાની ક્રિયા કરે. જેમ આપણે દૂધમાં મેળવણ નાખીએ એટલે દહીં બની જાય મળી, એવી જ રીતે આ બેક્ટેરિયા એમાંથી શું કરે? આથવાની ક્રિયા કરીને ઘાસને જે બિલકુલ પચવા લાયક હતું એને પચવા લાયક બનાવે. આમાંથી બધા મજા આવે કે નહીં આવી? કોઈ માથું હલતું નહીં. મારું કામ કેવું ખબર? બારોટ મનજીતભાઈ બારોટ ના મારું બારોટ મને હોમે જો મજા હલતું હોય તો જ ઓર ઉત્સાહ જાગે. હજી ઓનાથી ગાડી ઓર એક્સપ્રેસ થઈ જાય. પણ જો માથું ના હાલે તો પછી શું થાય? મને ઊંઘ આવવા પડે. એટલે થોડુંક આમ માથું હલાવો એવું લાગવું જોઈએ કે જીવંત વાતાવરણ છે. એવું કંઈક માણસો દેખાય. તો શું વાત કરતો હતો હું? તો આ બેક્ટેરિયા શું કામ કરે? પાચનની પ્રક્રિયા કરે. તો એ પાચનની પ્રક્રિયાના અંતે અને ચયાપચયની પ્રક્રિયાના અંતે જે ઘાસ બિલકુલ પચવા લાયક નતું એ પૂછું થઈ ફરી પાછું મોઢામાં આવશે. અને મોઢામાં આવ્યા પછી ગાય એને ઝીણો વાગોળશે. એ ઓછામાં ઓછું 32 થી લઈને 40-50 વાર સુધી વાગોળે. પછી ઓટોમેટિક પરમાત્માએ જો કેટલી સુંદર રચના આપી એને. આ વાલની કેપેસિટી એવી એક અહીંયો પણ ખુલે ને અહીંયો પણ ખુલે. પહેલા પેટમાં પણ ખુલે, બીજા પેટમાં પણ ખુલે. એટલે એકવાર અહીંયા સીધું આવ્યું તો આ જ ખુલે. ફિક્સ, કોઈ તાકાત નથી કે ચેન્જ કરી શકે. મારા તમારામાંથી કોઈ તાકાત નથી ને બદલી શકે. પાછું જાય વાગોળી રિટર્ન આપે એટલે બીજા પેટમાં જ જાય. પહેલા પેટમાં જાય. બીજા પેટની રચના કેવી હે? તો ઓમેઝમ, એના અંદર મધપુડા જેવી રચના. મધપુડો જોયો ને તમે? મધપુડાની અંદર જે છિદ્રો હોય એવી મધપુડા જેવી રચના. એનું પણ પાછું વરોડા જેવું કંકાસ થાય. એટલે જે મોટા ઘાસના ટુકડા હોય ને નાના ભાગમાં તોડે. અને એના જે મધપુડા હોય એમાં જે નકામી વસ્તુ ખોરાકમાં આવી ગઈ હોય, જેમ કે રેતી આવી ગઈ હોય, કપચી આવી ગઈ હોય, લોખંડ આવી ગયું હોય, હાડકું પણ આવી ગયું ભૂલથી, તો એ બધું કેવું પકડાઈ જાય? એ ઓમેઝમ, એટલે બીજા નંબરના પેટ જેનું નામ આપણે ઓમેઝમ આપ્યું. એ ઓમેઝમ હોય એ પકડાઈ જાય. ત્યાંથી આગળ જાય નહીં એટલે ગૌ માતાને આગળ જે નુકસાન કરી શકે નહીં. જો કેટલી પરમાત્માએ રચના આપી. આપણે વિચારીએ ત્યારે ખબર પડે કે આટલી મોટી રચના અહીંયા પહેલેથી ફિક્સ કરીને આપી. આપણે હવે પીએચડી કરીને આપ્યા. એનાથી આગળ જઈએ એટલે ત્રીજા નંબરનું પેટ. તો એનું કહેવાય આપણે ઓમેઝમ. અને શું કીધું આપણે? રેટિક્યુલમ. અને આનું નામ ઓમેઝમ. તો ઓમેઝમની રચના કેવી હોય? પાછી ઘંટીના પડિયા જેવી. એટલે ઓર રિફાઇન્ડ ઘંટી પાછી કોમ કરે. તમે સમજો, પેલું મોટું દળ્યું, પછી મોઢામાં દળ્યું, પછી પાછું પહેલા નંબરના પેટમાં દળ્યું, પછી બીજા નંબરના ઘંટીના પડિયામાં ઓર દળ્યું. આ સમજવા માટે અંદરની પ્રોસેસ આખી અલગ છે. પણ આપણે સાદી ભાષામાં સમજીએ તો પ્રક્રિયા ઓરિજિનલી એ જ થાય છે. તો ઓમેઝમનો ઓર દળાઈ પછી આગળ ફાઇન થઈ અને ક્યાં ગયું? એબોમિઝમ, જે આપણું પેટ છે. અને ત્યાર પછી એસિડ બી છૂટે અને પછી ફરી પાછી આપણા જેવી પાચનની ક્રિયા થાય. આ વિષય સમજાવવા, આ તમારા વિષય આપણા વિષય સમજવાનો નથી, તેમ છતાં સમજાવવા પાછળનું કારણ એ છે કે દર વખતે આપણા મગજમાં આનો આ પ્રશ્ન આવે, સાહેબ ગાયને કેટલું ખવડાવવું, શું ખવડાવવું, કેટલું ખવડાવવું, શું ખવડાવવું ને કેટલી વાર ખવડાવવું. જ્યાં સુધી આપણે આ નહીં જોડતા હોય ત્યાં સુધી આ જીવન આ પ્રશ્ન આપણા મગજમાં રહેશે. ગાયની અંદર ફૂલાવાના પ્રશ્નો થશે, ગાયની અંદર ઝાડાના એ બધા પ્રશ્નો થશે. એકવાર આ વિષય સમજમાં આવી જાય એટલે એ પ્રશ્નોનું સંપૂર્ણ સમાધાન થઈ જાય. હવે શું ખવડાવવું એ તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય કે જે પણ ખવડાવવું હોય એ કેવું હોવું જોઈએ. જે પણ આપણે ગાયના આહાર ખવડાવવો કેવો હોવો જોઈએ? ઘાસના સ્વરૂપમાં હોવો. આપણે ગોળ ખવડાવે અમને ખબર બધાય? તો ગોળ પણ ખવડાવવો તો કેવી રીતે ખવડાવવો જોઈએ? ઘાસ સાથે મિક્સ કરી, એકલો નહીં. અમે પડી ગઈ હાલ તો ખવડાવીએ ટેમ્પરરી. આપણે ન્યુટ્રિશનના એક્સપર્ટ બેઠા સાહેબ એટલે હસી વાત છે કે સમજણ પડી ગઈ. આપણે બધા ખવડાવીએ, ભલે ખવડાવીએ. એક દિવસ ખવડાવવાથી કોઈ નુકસાન નહીં થઈ જાય. થોડું ખવડાવવાથી 200-250 ગ્રામ મેક્સિમમ લિમિટ છે. ત્યાં સુધી ખાશે તો પણ નુકસાન નહીં થાય. પણ જો વધારે ખવડાવવો હોય, દરરોજ ખવડાવવો હોય, ઘઉં ખવડાવવો હોય કે ઘઉંના લાડુ બી ખવડાવવો હોય તો ઘઉંના ઉંચલ ભેગા મિક્સ કરી અથવા જુવાર, બાજરી, પૂરાનું જે ઘાસનું કતરણ હોય એના અંદર મિક્સ કરી એકલું અનાજ ગાયના પચતું નથી. દેશી ભાષામાં સમજી લો. આગળ વધારે વિસ્તૃત ચર્ચા નહીં કરી, પચે છે થોડી ઘણી માત્રામાં, વધારે પચતું નથી. જો પચાવવું હોય પૂરેપૂરું તો શું કરવું પડે? એને જે આપણા જે ટોકરમાં આપણે લીધું હોય દાણ, એના ભેગું 4 થી 6 ખોવા જેટલું ઘઉંનું ઉછેરમાં ખબર પડે દરેકને. જે સિટીના લોકો છે ઘઉં કાઢ્યા પછી જે કતરણ ઘાસ બચે ને એને ઘઉંનું ઉછેર કે આવી રીતે જુવાર, બાજરીના પૂળાને આપણે કટિંગ કરીએ અને જે કતરણ ઘાસ બચે એને એ શું કહેવાય? કુટ્ટી. એ દેશી ભાષામાં જે કુટ્ટી વપરાતી એના ભેગી મિક્સ કરવી પડે તો જ એ ગાયનો ખોરાક બને. બાકી ત્યાં સુધી એ ગાયનો ખોરાક નથી. અથવા એનાથી ઉલટું સમજી લો કે આવા પેટવાળો માણસ હોય અને મને ઘાસ ખાવાનો વારો આવે તો શું થાય? આપણે બધા અમારી તળો મારથી આથી ઘાસના પૂળા અંદર મૂકી દઈએ, શું કરશું? થાય આપણી
સમજી લેજો આ પરિસ્થિતિ આપણી ગૌ માતાની દરરોજ થઈ રહી છે, એની સાથે અત્યાચાર થઈ રહ્યો છે, સમજી લો જીવદયાના નામે. તો એની કરતા આપણે શું કરવું પડશે? લોકોના સુધી આ વિષય પહોંચાડવો પડશે. કોઈ ગાય છે એ આપણે બી ધારો ઘાસ ખાવાનો વારો આવે તેને દળવું પડે, ભલે ઘાસ ખાઈ લઈએ પણ દળવું પડે, રોટલી બનાવવી પડે, રોટલી ખાઈએ તો જ પચે. ઘાસની છેલ્લે ખાવી તો શું પડે? રોટલી. એટલે શું કરવું પડે? આપણા ખોરાકના સ્વરૂપમાં લાવવું પડે, ભલે પચે ના પચે બે બધી વસ્તુ, પણ શાના સ્વરૂપમાં લાવવું પડે? રોટલીના સ્વરૂપમાં લાવવું પડે. એમ ગાયને જે પણ ખોરાક ખવડાવીએ શાના સ્વરૂપમાં લાવવો પડે? એના મૂળ આહારના સ્વરૂપમાં લાવવો પડે. સાહેબ સમજી કંટાળો નહીં આવતો કોઈ અત્યાર સુધી સમજણ પડી દરેક જણના? અત્યાર સુધી સમજણ પડી દરેક જણના? હવે આપણે જો પણ જે ગૌશાળામાં પહેલી નજર આપણે કઈ જગ્યાએ જાય? આ હોભળ્યા પછી આપણી પહેલી નજર કઈ જગ્યાએ જાય? ના, એના દોડના ટોકર ઉપર જવી જોઈએ. દાણ ખવડાવે છે, એકલું ખવડાવે છે કે કોઈ મિક્સ કરે છે? ઘાસ ચાલી જો ભૂલી જો ઘાસ કદાચ થોડું ઘણું આગળ પાછું જશે તો ગાયને નડશે. પેલા ઉપર આપણે પહેલી નજર દેવી. ભાઈ હાથ ઉપર છે મોટું, આના અંદર કમસે કમ 2 કુંભાઈ ઘઉંનું ઉજર, જુવાર બાજરી પૂર્ણની કુટી ના વધારાનું ખાલી પાણી. આ તો દરેક જોઈએ, આપણે જોઈએ અને ગાયને પણ જોઈએ. બરોબર? હવે લીલા ચણામાંથી પાછું કેટલું? તો આમાં પણ 2 ભાગ પડ્યા છે. 1/3 ભાગ કઠોળ અથવા કઠોળ વર્ગનો ચારો, લીલા ચારાની દાણ લેવું તો દાણના પણ આપણે સમજી લઈએ એટલે મને કન્ફ્યુઝન ના રહી જાય. અને 2/3 ભાગ કેવો? અનાજ વર્ગનો ચારો. 1/3 ભાગ શક્તિની જરૂર વધારે પડે એટલે 2 ભાગ, અને પ્રોટીનની જરૂર ઓછી પડે એટલે 1 ભાગ. તો 2 ભાગ અનાજ વર્ગનો ચારો, 1 ભાગ કઠોળ વર્ગનો ચારો. એવી જ રીતે સૂકા ચારામાં પણ 2 ભાગ સેમ જ. 1 ભાગ અનાજ વર્ગનો ચારો, 2 ભાગ અનાજ વર્ગનો અને 1 ભાગ કઠોળ વર્ગનો. હવે ખેડૂતના ઘેર શું સમસ્યા તમે બધા જશો એટલે ખબર પડશે તમને. જો બાજરી વાવી હોય તો 12 મહિના બાજરી ચાલે. જો બાજરી વધારે પાકી હોય તો બાજરી જ બળે ખવડાવવાની. એટલે દાણ સાથે કોઈ હા જે ડેરીમાંથી જે બેલેન્સ રાશન મળે છે એની પાછી ગુણવત્તા એ આપણે પછી ચર્ચા કરી. પણ મૂળ વસ્તુ શું હોય? ભાગ આપણે તકલીફ કે આપણે જે આપણા ઘેર હોય ખવડાવી, ગાયની પ્રકૃતિ પ્રમાણે ખવડાવતા નથી. જો આપણે 2 ભાગ લીલો ચારો, 1 ભાગ સૂકો ચારો અને એમાં પણ 2 ભાગ અનાજ અને 1 ભાગ કઠોળ સાચવી શકીએ તો કોઈ દિવસ ગાયની અંદર અપચાની સમસ્યા પહેલી તો ના આવે, ગેસ ના થાય, ઝાડા ના થાય, ગરબડ ના થાય. અને વધારાનો પ્લસ પોઈન્ટ તમારો ફેટ અને એસએનએફનો વધારો થાય. અને કેટલો વધારો થાય? તો કમસે કમ 1 થી 1.5 ફેટનો વધારો થાય અને એટલો ને એટલો લગભગ 2 થી 3 એસએનએફનો વધારો થાય. એટલે જે તમને ગાયના દૂધનો સૂપ્યા પછી 100 ગ્રામ માવો મળતો હોય તો સીધો 150 ગ્રામ જેટલો માવો મળતો થઈ જાય. એટલે ખેડૂતનો ઓટોમેટિક પોસાતું થઈ જાય. શું ખવડાવી ખબર પડી ગઈ? એ જ રીતે દાણમાં પણ એ જ રીતે 2 ભાગ અનાજ, 1 ભાગ કઠોળ. હવે કઠોળની વ્યાખ્યા પાછી આપણને કોઈ કહી શકશે? કઠોળ જેને જે આયુર્વેદ સિવાયના માણસો, કઠોળ કોને કહેવાય? દ્વિદળ. જેનો દાણો ફોડીને માંથી 2 ભાગ નાખે એને કઠોળ. જે પણ પરમાત્માએ જેટલી પણ રચના બનાવી હતી અને જેનો દાણો આખો હોય મકાઈના અનાજ. એટલે કદાચ કોઈ શહેરના જે લોકો અથવા એવા લોકો જે ગૌ સેવા ગતિવિધિ સાથે સંકળાયેલા પણ એને હજી ગાય રાખી નથી એમના માટે તો અનાજ 2 ભાગ, કઠોળ 1 ભાગ. સમજ પડી? દાળ બનાવતી વખતે વધારામાં જો ઉમેરવું હોય તો 1 કિલો મીઠું શક્ય હોય તો સિંધા નમક, કારણ કે એના અંદર 4 સૂક્ષ્મ તત્વો હોય: કોપર, આયરન, ઝીંક અને કોબાલ્ટ. એટલા માટે સીધા મળે તો સારું. મોંઘું પડતું હોય તો પછી સાદું મીઠું પણ ખવડાવો તો ચિંતા નહીં. અને 1 કિલો મિનરલ મિક્સર પાવડર. નામ સાંભળ્યું કે મિનરલ મિક્સર એટલે ખનિજ ક્ષારોનું મિશ્રણ મળે બજારમાં તૈયાર. કોઈ પણ કંપની સ્ટાન્ડર્ડ કંપનીનું લઈ શકાય. કંપનીનું નામ નથી લેતા. એ પણ ઓર્ગેનિક જ છે, ખવડાવી શકાય. ચિંતા ન કરતા, કોઈ કેમિકલ નથી. પણ એના અંદર 22 એટલે 11 મિનરલ્સ અને બાકીના 6 થી 7 વિટામિન્સ એ બધા તત્વો ઉમેરેલા હોય. એટલા માટે એવી જરૂરી છે કે આપણી ગૌ માતા જો ખીલે બાંધી ખાતી હોય તો આ તત્વોની જરૂર પડે. જો ગૌ માતા બહાર ચરવા જતી હોય ખુલ્લામાં તો મિનરલ મિક્સર પાવડરની જરૂર નથી, કારણ કે અલગ અલગ 20-25 પ્રકારના ઘાસ ખાય. ખીલે બાંધી હોય એટલે 1 થી 2 પ્રકારનું ઘાસ ને જે આપણે નાખીએ જ ખાય. એટલા માટે મિનરલ મિક્સર પાવડરની જરૂર હોય. કેટલું ખવડાવો? બરાબર સમજણ પડી દરેક જણ? ધારો કે 10 લીટર દિવસનું દૂધ આપે, 5 લીટર સવારે, 5 લીટર સાંજે, તો આખા દિવસનું કેટલું દાણ જોઈએ? 4 કિલો દૂધ ઉત્પાદન માટે, 1 કિલો એના પોતાના શરીરના નિભાવ માટે. સમજણ પડી ગઈ દરેકને આટલા સુધી? કોઈ માથું હલતું નહીં એટલે મને મજા નહીં આવે. તો દાખો પાડી બેઠા પણ કોઈ મીઠા સમજણ પડી જાય એવું છે કે નહીં? તમે માથું હલાવો તો મને મજા આવશે. આ બતાવો છે કારણ કે 400 કિલો વજનની ગૌ માતા છે તો 400 કિલો વજન માટે કેટલું
તમે જેટલો પણ ખોળ વાપરતા હોય એ પણ કઠોળમાં જ ગણી લેવાનું. સમજી ગયા? તેલી બિયા છે પણ એમાં પણ દ્વિદળ જ આવે એટલે તેલ તો કાઢી નાખ્યું એટલે ખોળ બચ્યો તો ખોળમાં પણ પૂરેપૂરું પ્રોટીન હોય. સમજી લો 50% સુધી પ્રોટીન હોય. ભલે રાયડાનો ખોળ હોય તો પણ કે ચાહે પણ એને ક્વોન્ટિટીમાં માપથી ખવડાવવો પડે. ભાઈ આ એકલો રાયડાનો ખવડાવો તો સમસ્યા ઊભી થાય. એટલે એના માટે હું ઘણીવાર કહું કે અહીંયા જે દાળ બનાવ્યું તો દાળમાં તમે 2 ભાગ અનાજ કીધા, 1 ભાગ કઠોળ કીધું, તો અનાજ પણ 4 પ્રકારના લો અને કઠોળ પણ 4 પ્રકારનો લો એટલે કોઈ સમસ્યા નહીં થાય તમારા પોષક. હવે મેં ધીરે ધીરે એને કંટ્રોલ કરીને 2 સુધી લાવ્યો. 2 વાર જ જોઈએ. વાગોળ તો કોઈ પણ જીવ હોય એટલે દિવસમાં મેક્સિમમ કેટલી વાર ખાવા જોઈએ? 2 વાર. 2 વારથી ધારો કે તમારે વધારે આપવું હોય તો સંજોગો 2 એટલે 20 લીટરથી વધારે દૂધ આપવું હોય તો એવા સંજોગોમાં 2 વારથી વધારે જરૂર પડે અને એવા સંજોગો તમારા 8 કલાકના અંતરે 3 વાર આપી શકાય. બાકી કેટલા આપણે જે પણ આપણી ગૌ માતા છે એને દિવસમાં 2 વાર મળે તો સફિશિયન્ટલી જે પણ મળે આપણે જે આપણી પાસે કેપેસિટી હોય આ પૈકીનું જે પણ હોય પણ કેટલી વાર આપવું? દિવસમાં 2 વાર. 1 વાર સવારે 1 વાર સાંજે. શક્ય હોય તો સુધી 12 કલાકની ગેપ થાય એવું કરજો. તો એ જે રૂમેન પેલો મેં કીધું 200 કિલોનો કોથળો એ ખાલી થાય ને તો ખાલી ના થાય એટલે શું થાય? એમ જ ગેસ બને. કારણ કે ઓલરેડી બેક્ટેરિયા છે જ, આથવાની ક્રિયા તો ચાલુ જ છે. દિવસનું એના અંદર 60 લીટર લાળ બને છે અને એટલા જ પ્રમાણમાં ગેસ બને છે દિવસનો પેટમાં. જો તમે સેજ ગડબડ કરી તો શું થાય? ગાય ફૂલી જાય. પછી ગાયના ફૂલવાના કારણે કેટલા ગાયોની મૃત્યુ થાય છે આપણને બધાને ખબર. તો કેટલી વાર ખવડાવો દિવસમાં? 2 વાર. 1 વાર સવારે ધોયા પછી, ભલે ખેડૂતના જોડે સગવડ ના હોય તો સવારે સૂકું નાખી દે, બપોર પછી લીલું નાખી દે. શક્ય હોય તો લીલું સૂકું મિક્સ કતરણ કરી નાખો અને શક્ય ના હોય તો મેં કીધું તો લીલું અલગ એક ટાઈમ, સૂકું અલગ ટાઈમ. પણ દાણ કોઈ દિવસ એટલું મૂકવાનું નથી. તો કેટલું આપવું ક્યારે આપવું એ પ્રશ્ન શું થઈ ગયો? સવારે ના ધારો કે વધારે વાર આપીએ તો શું થાય? એટલે 200 કિલોના કોથળો કોઈ દિવસ ખાલી થાય નહીં, અંદર નવો માલ પડે જાય અને એ વારે ઘડીએ એમાં સડવાની પ્રક્રિયા થાય. સડવાની પ્રક્રિયા થાય એટલે ગાયની રોગ સાથેની ઘણી બધી એ ગાય માતા રિપીટ પણ થાય, ગરમીમાં પણ સમયસર ના આવે, સમયસર ગાભણ પણ ના થાય, આ બધા પ્રશ્નો થાય. હવે પાણી, આ છેલ્લો અને સૌથી મહત્વનો પ્રશ્ન. મોટા ભાગના ગૌપાલકો અને આપણા જે પણ ખેડૂતો છે તમને બધાને ખબર છે કેટલી વાર દિવસમાં પાણી આપે? શિયાળામાં 2 વાર, ઉનાળામાં 3 વાર. આ પણ કોના? દૂધાળા, જે દૂધ આપતી હોય એવી જ ગાયો. એ સિવાયની જે બચ્ચો હોય બધો તો બાર મંદિર તો છેલ્લા ખૂણામાં બધી હોય એના બિચારાને એના પર કોઈ જ પ્રકારનું ધ્યાન હોય નહીં. અહીંથી ગાયનો ખાતો જે બચ્ચે એને કહેવાય ઓગાટ. એ ઓગાટ જ એના ભાગે આવે અને પછી આપણે આશા રાખીએ કે આ વાછડી મોટી થઈને આપણે 20 લીટર દૂધ આપે. એટલે બચ્ચાના ઉછેર ઉપર આખો 1 કલાક ઉપર સત્ર લઈશું સાહેબ આપણે. એ આખું બચ્ચાના ઉછેર ઉપર લઈએ. તો મારો કહેવાનો મતલબ છે કે પાણી આપણી જે મા બેન જે ખેતરમાં કામ કરે છે માતાઓ, એ શું કરે? દિવસમાં 6 થી 7 વાર નિરણ કરે. પાણી કેટલી વાર આપે? 2 જ વાર આપે. આપણે એ તાળું મારી દઈએ, એ બધા 7 ડીશ ખાવા આપીને 2 વાર પાણી આપીને બધા આપણી પરિસ્થિતિ સમજો. પ્રેક્ટિકલ વસ્તુ. સેમ વસ્તુ આપણી ગાય માતાની પરિસ્થિતિ થાય છે. એ દિવસમાં 7 વાર ખાય પણ 2 જ વાર પાણી મળે એટલે એને શું કરવું પડે? 21 સાથે 40 થી 60 લીટર સાથે ખબર લગભગ 6 થી 8 10 કિલો સુધી પાણી પી જાય. એમાંય પાછી તકલીફ. એમાંય જો મોટા ભાગે માતા બહેનો સંકળાયેલી તો બહારગામ ગયા તો બધું ભૂલી ગયા હોય. બીજા દિવસે હવાર આ બી જોયું, મારા પોતાના ઘરે ઓબ્ઝર્વેશન જોયું. લોકાચાર પ્રસંગ ગયા હોય, હવાર બાજુવાળી કહી ગયા દૂધ તો પાછે એ ભૂલી ગયો પાવાનું એટલે બીજા દિવસે વખત હોજે પાવાનું. તો દિવસમાં જે પણ વાગોળતા આપણી પાસે જીવો છે એને દિવસમાં 6 થી 7 વાર પાણી પાસે લઈ જવાનું. હું ઘણીવાર બહેનો લેક્ચર લેવા જાઉં એટલે પાછું આ બી કહું ઉદાહરણ સાથે કે તમે આમાંથી જેટલી બહેનો ઉત્સાહમાં સાંભળી જશે ને ત્યારે આપણે અઠવાડિયા બહેનો ગાળું એટલે કે કેમ સાહેબ? હું તમે ગાયને ખેંચી લઈ જશો અવાડા તરફ, ગાય તમને ખેંચી લઈ જશે ખીલા તરફ. કેમ? કારણ કે હવારે અવાડા લઈ ગયા એટલે 40 લીટર પોટા પૂરો કરી ખબર કે હોજી કાલ વાળો આવશે એટલે એને બિચારે 40 લીટર પી લીધું. હવે એને ખબર પડી કે તમે અઠવાડિયું 10 દાડા 15 દિવસ કન્ટિન્યુઅસ એને પાણી જોડે લઈ જશો ત્યારે એને ખબર પડશે કે ભાઈ હા હવે તો સમજીને આવ્યા, હવે પાણી આપણે થોડું 10 લીટર ઓછીની જરૂર છે. કારણ કે ગાય પાણી માટે કુદરતી પેલો વાલ 2 જગ્યાએ ખુલે છે, ખબર ને તમને? પાણી એવું ખોરાક છે બંને બાજુ જઈ શકે એટલે વાલ 2 તરફ ખુલે. અંદર જરૂર તો અંદર જાય, બાકી પેલા જાય. તો શું કરવા વધારાનું લેવાય? એને જરૂર જ નહીં. તો એ જેટલી જરૂર છે એટલું પાણી પીશે. 6-7 વાર થોડું પીશે. આ ખાલી આ 2 ચેન્જ, ખાવાનું કેટલી વાર આપવું અને પાણી કેટલી વાર આપવું, આ જ 2 છે. એમાં 1 રૂપિયાનો વધારાનો ખર્ચો નથી લાગતો. ઉપરની બચત થાય, ઘાસના નિરણની 2 થી 3 વાર બચત થાય અને પાણીના કોઈ પૈસા લાગતા નથી. એટલું જ ફેરફાર કરવાથી પણ અમે પોતાના અમારી પાસે સાહેબને ખબર 450 ગાયો છે, 300 ભેંસો છે, 200 ઘેટા બકરા. આના પર અમારા 78 થી લઈને 2025 સુધી અખતરા ચાલુ છે. દરરોજનો કોઈ એક વાડામાં અખતરો ચાલતો હોય. અમે બધું જ અખતરા કરી લીધા. કેટલું લીલું, કેટલું સૂકું, કેટલું
દાણ, કેટલું પાણી, કેટલી વાર આપવું, આના અંતેના અનુભવના હું તમને કહું છું. ભલે મારી નોકરી 15 વર્ષની છે, પણ આ બધું સંશોધન જે સાયન્ટિફિક ભલામણો ખેડૂતો માટે થઈ હોય એ ભલામણોના આધારે કહું છું કે આટલો નોર્મલ ફેરફાર કરવાથી ઘાસના પૈસા બચાવવા છતોય ગાયની તંદુરસ્તીમાં સુધારો થાય છે, ગાયના શરીરના વજનમાં પણ વધારો થાય છે અને ગાયના દૂધ, ફેટ અને એસએનએફ વધે છે. ખ્યાલ આવી ગયો દરેક જણને? તો આ મારે આખી વાત કરી હતી ગોપાલન વિશે, ગાયના આહાર વિશે, પાલન વિશે કોઈ સમય થયો છે, લગભગ સમય પૂર્ણ થઈ ગયો છે. તો છેલ્લે એક નાનકડું દ્રષ્ટાંત તો ગૌ મહિમા વિશે એમનો છે, પણ એક આવું નાનકડું સરસ મજાનું ખરાબનું ગામ હતું. એક ગામના કોદરતી એક ખેડૂત 2 બળદ સાથે જોડી અને ઉપર લગભગ 1 ટન વજન જેટલું ભરી 25-30 બોરીઓ ભરી કોદરતી આપતો હતો. સામેથી ગધાડો હમ મળ્યો. ગધાડો કોને ખબર પડે? ગધેડો, ટંકી. સિટીના લોકો આ કોઈ ચોખવટ કરી એટલે ગધેડો ગાયમાંથી દૂધ આવે ખબર નહીં. તો ગધેડો સામે મળ્યો એટલે પશુ તો ના કહી શકાય, કારણ કે નંદી તો એનું કોઈ મહત્વ અલગ છે, પણ એ પોતાની ભાષામાં બીજા જોડે વાત, લાત મારે એ પોસાય, હું લાત મારું તો મારી જનેતાનું દૂધ લાગે. હજારો વર્ષોથી શ્રી કૃષ્ણના સમયથી તો નહીં, પણ છે સ્વયં ભોળાનાથના સમયથી ગાયે, નંદીએ, બળદે આપણા દેશનું, આપણા પેટનું ગુજરાન ચલાવ્યું છે. આવનાર ભવિષ્યમાં પણ ડીઝલ ખૂટ છે એટલે ફરીથી એ જ કોકરેજ ઓલાદના જ નંદી કમાવશે. એટલે ઉત્તર ગુજરાતના અંદર મહેરબાની કરી ગુજરાતના આખા વિસ્તારના અંદર સૌરાષ્ટ્ર છોડી કોઈ પણ જગ્યાએ ગીરનો પ્રચાર ના કરતા. ગીર વિસ્તાર માટે સારી છે, કાંકરેજ આપણા વિસ્તાર માટે સારી છે. કાંકરેજ ગીર કરતો પણ વધારે દૂધ આપી શકે એનું સ્પષ્ટ ઉદાહરણ મારી પાસે છે. જુઓ તો આવી શકો છો. 1920નું ફાર્મ હતું નવાબ સાહેબનું આપેલું, એ સમય પણ 2200 થી 2500 લીટર દૂધ હતું. આજે પણ ગીરનું 2200-2500 લીટર દૂધ છે. કાંકરેજ 7251 સુધી પહોંચી અને એટલા સરસ મજાના બળદ આપે કે જે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સુધી આપણા બળદો વખણાતા. એવી આપણી ગાયને ટકાવવા માટે આપણાથી જે પણ થાય એવો ભોગ આપીએ. આપણા ગૌ સેવા સંયોજક તરીકે આપણા ખેડૂતોને પણ આપણે જાગૃત કરીએ કે ગાયની આ પ્રકૃતિ છે, એનો આ ખોરાક મૂળ છે.